ગુડ આફ્ટરનૂન મિત્રો, બીજો દિવસ ઉગી ગયો અને જો રાહુલ કાકાની વાત ધાણામાં ફૂકણી ચાલુ, અહીંયા ચણામાં ચાલુ. આપણા હાથમાં આ ટ્રેક્ટર છે, વધુ ટ્રેક્ટર છે અને આ આપણી માંડવીમાં જે ફૂકણી આવી હતી ફૂકણી છે. જો ચણાના ભર પડ્યા, વાં વધુ ટ્રેક્ટર ને વડી ફૂકણી હલે. ઝીણકી ફૂકણી ચાલુ છે અહીંયા, ઝીણકું ટ્રેક્ટર ને વડી ફૂકણી ચાલુ છે. ફૂકણી તો ઓલી આવડી છે પણ એ ટૂંકમાં ઓલી સાઈડ ઉપર ઊભા ઓરાય છે, ના નીચે ઊભા ઓરાય. હાલો ભર ખાલી થઈ ગયો, હું નાખ દઉં. આજે રાહુલભાઈ ના ખેતરમાં બે ફૂકણી, ધાણામાં ને અહીંયા સણામાં. જો ધાણા ના હવે 3 ને 2 5 ભર્યા અને ચણાનો તો એક જ રહ્યો છે. ચણા હતા 6 વીઘાના, ધાણા હતા 3 વીઘાના, એમ કે હતું. અને આપણે આ ફૂકણી છે મોટી અને એમાં ધાણામાં વાર લાગે અને આ નીકળી જાય આગળ. અને આપણો વારો આવ્યો છે આજ બદુડીમાં. આ ઘરનો ચાય નથી પાતો. અમે આવ્યા કેટલા 3-4 વાગ્યાના, હજી 6:30 વાગ્યા. હજી ચા પાણીનું કંઈ કહેતો જ નથી. વેલેનું ચાનું કેમ તો મજા આવે. તો જો મિત્રો, આપણે એને ચણા નીકળી ગયા. આપણે જીપીઓ કાઢીને ટોલી જોડાવી લીધી ને હજી વાં ઢગલો છે જરૂર તમને બતાવું, પણ હજી ધાણા નથી નીકળ્યા. એમ મરો આ એમને મેં વાગે છે. ચાવી કરી દઉં બંધ. ધાણાના હજી 2 ભર છે, એક ટોલી ચણાની ભરાણી અને બીજો આ ડંગણા આવે. હા મેબા કાકાની ડંગણાની ગાડી આવતી લાગે, કાકડિયા આવતા હોય આને ઈ જોઈ. તો આ એક ટોલીના કેટલા ચણા થયા અને આ બાજુ ધાણા ચાલુ છે. લગભગતા કડિયા જ છે, બાકી મને ખબર નથી. અને નેભા કાકાના ધાણાનું જો ટ્રેક્ટર ભર્યું હે. જાર્યું નેભા કાકાના મકાન જોવા જાય બધા. હાલો આપણે જરાક જાય. કેમેરો ક્લીન કરાવવા જાવ જો થોડોક. અને આ બાજુ જો હજી ચાલુ છે, હજી હાલીએ થોડીક વાર. આ ધાણાનું છે ને અઘરું બહુ હોય કાઢવાનું એટલે. અને નેભા કાકાને જો ડંગણાની ગાડીઓ આવી ગયું છે કંઈક, અને હજી લગભગ લેવાની છે ને. એની આમાં તલ વાવી દીધા અહીંથી થોડેક આગળ, અને બાકી ચણા એમને પડ્યા છે. ટપુ કાકાને આ શું વાવલ છે? બાજરો. હા બાજરો વાવલ છે. ઓલી બાજુ લગભગ એ નહીં તલ, હા એ નહીં તલ જ છે. મને બહુ ખબર નથી હમણાં કંઈ શું હાલે ને ચારી બાજુ એ. અને આ બોયડી છે ને બોર આવ્યા હતા બહુ મોટા પાયે કે છે ને નંગ દવા નથી છાંટતા ને તે છે ને ઓલા હળી ગયા છે. મિત્રો બીજા દિવસ નહીં, સાંજ પડી ગઈ, બીજો દિવસ કામ. અને આપણે આવી ગયા હે ગોગન કાકાનું, સોરી લાલા કાકાની ફૂકણી આંકવા. આપણા હાથમાં આવી ગયું આજે આ ટ્રેક્ટર. કાલ બીજું હતું. ફૂકણી હાલે, ટ્રેક્ટર અહીં પડ્યું અને એ આટલા ભર રહ્યા. આ બધે નીકળી ગયા. જો વ્યૂ કેમ આવે મસ્તીનો. આપણે અહીં બેસી ગયા છે. વાગીએ ઘણા ગયા છે. મિત્રો બીજો દિવસ ઉગી ગયો. સવારના પોરમાં આપણે વરવા માંડ્યા છે. પાણી તલમાં ત્રીજું જો એટલા ક્યારે પીધા અને આટલું રહ્યું છે. એવું કામકાજ ચાલે છે. જો પાણી વયું આવે છે કમ્પ્લેટ, કાંઈ ઉપાધિ જેવું છે નહીં. નિરાતે પડ્યું આવે. સાંજે આપણે ગોગન કાકાની ફૂકણી હાંકતા હતા. જોકે આપણું ક્યાંય વારો આવ્યો નહોતો, ખાલી ટ્રેક્ટરમાં બેઠા હતા. ગોગન કાકાની નહીં, સોરી લાલા કાકાની ફૂકણી હાંકવા ગયા હતા. ટ્રેક્ટર હાંકવા આપણે આ દુખે છે હાથ થોડોક એટલે
જો અટાણે પાણી વારીએ અહીં શાંતિથી કંઈક ઉપાધિ વિના નાકા વારીએ મોજ કરીએ. જો નાકું તૂટી ગયું એટલે હાંધી લઉં. નાકું હાંધ લીધું ને તો ક્યારો ભરાઈ ગયો. તો હવે છે ને ક્યારો વારી અને આ વ્લોગને અહીં એન્ડ આપીએ, કારણ કે બીજો દિવસ ઉગી ગયો ને વ્લોગનો એન્ડ આપવાનું વહેલું ન થાય હું આપણે, એટલે આજે હવે વ્લોગને અહીં એન્ડ આપીએ. નવો વ્લોગ અહીંથી જ પાછું ચાલુ કરી દેશું. તો બધા લાઈક છે ને ફોલો સબસ્ક્રાઈબ જે કરવાનું હોય કોઈ ભૂલતા નહીં કરવાનું. હવે આપણે કંઈક રીલ ને શૂટ કરવાનો ટાઈમ મળ્યો, કારણ કે આમાં નવરા થયા હોય કંઈક થોડા એટલે ધીરે ધીરે બધું આવશે, રીલ ને અલગ અલગ વિડીયા ને બહાર જાવું ને એવું બધું. તો વિડીયોને અહીંયા એન્ડ આપીએ.